નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી વિડિયો લેક્ચરની શ્રેણીની અંદર। તો બાળકો, તમને યાદ જ હશે આપણે ચર્ચા કરી રહ્યા હતા પૂર્ણ આંતરિક પરાવર્તન અને પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગો જોઈ રહ્યા હતા। પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે શું? તો કે પ્રકાશનું કિરણ જ્યારે કોઈ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશવા જાય, તમે જોઈ શકો છો આ કોઈ મેં બોર્ડમાં ડ્રો કરેલું કોઈ કાચનું માધ્યમ, એટલે કે કોઈ પ્રકાશીય ઘટ માધ્યમ અને કોઈ આ હવાનું માધ્યમ એટલે પ્રકાશીય પાતળું માધ્યમ। તો જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતું હોય ત્યારે આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો હોય તો શું થવાનું છે? તો કે જ્યારે આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો હોય ત્યારે તેનો વક્રીભૂત કોણ આપણને જોવા મળે π, એટલે કે ઇન શોર્ટ આપાત કોણ ક્રાંતિ કોણ હોય ત્યારે ફરી પાછું તેને તે જ માધ્યમમાં આવે અને જો આપાત કોણ ક્રાંતિ કોણ કરતા વધી જાય તો વક્રીભૂત કોણની કિંમત 90 કરતા વધારે મળે અને 90 કરતા વધારે મળે એટલે હું આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા વધારું તો આપેલું કિરણ ફરી પાછું તેને તે જ માધ્યમમાં પાછું કરે અને પ્રકાશનું કિરણ જ્યારે કોઈ પારદર્શક માધ્યમની સપાટી, યાદ રાખજો અપારદર્શક નહીં, પારદર્શક માધ્યમની સપાટી સાથે અથડાય અને ફરી પાછું તેને તે જ માધ્યમમાં પાછું ફેંકાય તો આ ઘટનાને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન। આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગોની ચર્ચા કરેલી, તો કે પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગોની અંદર આપણે મરીચિકા, મૃગજળની ચર્ચા કરી ગયા, પ્રિઝમ દ્વારા થતા પૂર્ણ આંતરિક પરાવર્તનની ચર્ચા કરી। હવે આજે આપણે ચર્ચા કરવી છે પૂર્ણ આંતરિક પરાવર્તનનો એક સરસ મજાની એપ્લિકેશન, એટલે કે ઓપ્ટિકલ ફાઇબર્સ। બાળકો, આજના આ ટેકનોલોજીના યુગની અંદર ઓપ્ટિકલ ફાઇબર્સ નામ આપણાથી અજાણ ન હોય। આપણે કોમ્યુનિકેશન લઈ લઈએ અથવા તો મેડિસિન લઈ લઈએ તો કોમ્યુનિકેશન કે મેડિસિનની અંદર પણ ઓપ્ટિકલ ફાઇબર ઉપયોગી બની જાય છે। કોમ્યુનિકેશન ચેનલ, જેમ કે હું બોલું છું અને તમે અત્યારે આ વિડિયો લેક્ચર તમારા મોબાઈલમાં જોઈ રહ્યા છો, તો અત્યારે હું બોલું કે તમારા મોબાઈલ સુધી પહોંચ્યો કઈ રીતના? તો કે ઓબ્વિયસલી મારો બોલેલો સિગ્નલ કોઈ કેમેરા દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો તો મારા સિગ્નલનું ઇલેક્ટ્રિક સિગ્નલમાં રૂપાંતરણ થયું। આ ઇલેક્ટ્રિક સિગ્નલ તેને કેમેરામાં રેકોર્ડ કરી અને જ્યારે યુટ્યુબમાં અપલોડ કરવામાં આવ્યું તો તમે તમારા મોબાઈલમાં યુટ્યુબ કનેક્ટ કરો, તમે જ્યારે નેટ કનેક્ટ કરો અથવા તો તમને કોઈ પણ ફોન આવે મોબાઈલની અંદર તો થયું શું હોય? તો કે ધ્વનિ તરંગ કોઈ સ્કાય વેવના સ્વરૂપની અંદર, સ્કાય વેવ કોઈ અવકાશમાં પ્રસરણ પામ્યું હોય, તરંગ ક્યાંકથી પ્રસરણ તો પામ્યું હોય ને, તો એ તરંગ સ્કાય વેવના સ્વરૂપમાં આપણે જ્યારે કોલ આવે ત્યારે પ્રસરણ પામે તો એ તરંગને મળતું માધ્યમ કયું થયું? તો કે માધ્યમ થયું હવા। એવું જ એક ફોન કોલની અંદર સરસ મજાનું માધ્યમ બની શકે, ફિઝિકલ મીડિયમ કે જેને આપણે ટચ કરી શકીએ એવું ફિઝિકલ મીડિયમ એટલે કે વાયર વાળું મીડિયમ છે ઓપ્ટિકલ ફાઇબર્સ। તો ચાલો આપણે ઓપ્ટિકલ ફાઇબર્સની અંદર વધારે ચર્ચા કરીએ કે કેવું। તો જોઈએ, આ કોઈ વાયર છે, ઓપ્ટિકલ ફાઇબરને ફ્યુઝડ ગ્લાસ અથવા તો ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે। આ વાયરની અંદર વાયરની બહારની સપાટીએ ક્લેડિંગ કરેલું હોય, એટલે કે કોઈક રીતના બીજું આવરણ લગાડેલું હોય, ઢોળ ચડાવેલો હોય। હવે છોકરાઓ, તમારે જ્યારે ઓપ્ટિકલ ફાઇબર સમજવો હોય ત્યારે વક્રીભવનાંકની ઘટના સમજવી જરૂરી છે। શા માટે? તો
જ્યારે ઓપ્ટિકલ ફાઇબરમાં વાત કરું તો પૂર્ણ આંતરિક પરાવર્તન તો ક્યારે જોવા મળે? તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન ત્યારે જ જોવા મળે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશતું હોય, ઘટમાંથી પાતળામાં. તો તમે જ્યારે આ વાયરનું ક્લેડિંગ જોવો, આ વાયરની સપાટીને ફરતે ઢોળ ચડાવેલો જોવો, ત્યારે આપણે જે ઢોળ ચડાવ્યું તેમાં એ જોવા મળવાનું છે કે જે અંદરનું માધ્યમ છે એ ઘટ માધ્યમ અને જે બહારનું માધ્યમ છે તે પાતળું માધ્યમ હોવાનું. તો કે આ અંદરના માધ્યમને તો માધ્યમ N1 અંદરની સપાટી, આ ઘટ ભાગ આવે એ સપાટી, આ ઘટ માધ્યમ, અને બહાર જે ક્લેડિંગ કરેલું છે તેને કહું માધ્યમ N2. તો આ માધ્યમ N2 એટલે પાતળું માધ્યમ. N1 અને ગર્ભ ભાગમાં જે માધ્યમ હોય તે ઘટ માધ્યમ, આખું માધ્યમ જ છે. સમજો, આ કોઈ સપાટીની વાત નથી કરતો, અંદરના ભાગના માધ્યમની વાત કરું છું. ઓપ્ટિકલ ફાઇબરની અંદર આખું જે માધ્યમ, અહીંયા આપણે હવાના માધ્યમની વાત કરતા નથી. આ કોઈ ઓપ્ટિકલ ફાઇબરની ટ્યુબ લઉં છું અને આ ઓપ્ટિકલ ફાઇબરની ટ્યુબની અંદરનું મીડિયમ, અંદરનું, તમે મારો હાથ પ્રસરે છે જોઈ શકશો. ઓપ્ટિકલ ફાઇબરની અંદરનું મીડિયમ તો કે કેવું? ઘટ. બહારનું જે ક્લેડિંગ કરેલું છે, આવરણ લગાડેલું છે, તે માધ્યમ કેવું? તો કે પાતળું. હવે માની લો કે આપણે કોઈ માહિતીના સિગ્નલને ઓપ્ટિકલ ફાઇબરની મદદથી ટ્રાન્સમિટ કરવું છે તો શું કરવું પડે? જ્યારે આપણે કોઈ માહિતીના સિગ્નલને ઓપ્ટિકલ ફાઇબરની મદદથી મોકલવું હોય ત્યારે આપણે માત્ર એક જ જરૂરિયાત છે. એ વસ્તુ સિમ્પલ. માની લો કે હું કોઈ આ સિગ્નલ છે, માહિતીનું સિગ્નલ, અને મારે આ માહિતીના સિગ્નલનું પ્રસારણ કરવું છે. આ છે માહિતીનું સિગ્નલ. તો માહિતીના સિગ્નલને જ્યારે હું કોઈ આ માધ્યમની અંદર આપાત કરું છું ત્યારે મારે કાળજી માત્ર કેટલી રાખવાની કે જ્યારે ઘટમાંથી પાતળી સપાટી ઉપર જ્યારે આપાત થતું હોય ને ત્યારે માત્ર અને માત્ર આપાત કોણ, આ સપાટીને દોરેલો લંબ, માની લો કે આ સપાટી છે, આ સપાટીને દોરેલો લંબ આપાત કોણ એ કેના કરતા વધુ હોવો જોઈએ? ઓબ્વિયસલી આટલી બધી પૂર્ણ આંતરિક પરાવર્તનની ચર્ચા કર્યા પછી તમને લોકોને આઈડિયા હોય જ કે આપાત કોણ કેના કરતા વધારે હોવો જોઈએ? તો કે આપાત કોણ વધારે હોવો જોઈએ ક્રાંતિ કોણ કરતા. આપણે આ માધ્યમમાં સિગ્નલ લાવવાનું જ એવી રીતના કે જેથી આપાત કોણ અહીંયા ક્રાંતિ કોણ કરતા વધારે થાય, અને આપાત કોણ ક્રાંતિ કોણ કરતા વધારે તો ફરી પાછું આ માધ્યમમાં સિગ્નલ પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અહીંયા પહોંચ્યું. હવે આ સપાટીએ પહોંચે, ફરી પાછી કાળજી શું રાખવાની કે આ સપાટીએ પણ જે આ પરાવર્તન કોણ આવે 90 કરતા વધારે. હવે જ્યારે આપણા ઓપ્ટિકલ ફાઇબર વાયર્સની બીજી સપાટીએ પહોંચ્યું ત્યારે કાળજી તો એ જ રાખવાની, આ સપાટી છે, આ સપાટીનો એક લંબ દોરો તો ફરી પાછો અહીંયા જે કોઈ નવો આપાત કોણ બન્યો, માની લો કે I2 આપાત કોણ હોય તો કેના કરતા વધુ થવો જોઈએ? તો કે આ આપાત કોણ ફરી પાછો ક્રાંતિ કોણ કરતા વધુ થાય. તો જો આપાત કોણ એ ક્રાંતિ કોણ કરતા વધારે હોય તો શું થાય? ફરી પાછું આ સિગ્નલ આ જ માધ્યમની અંદર પુનઃ પ્રવેશ પામે. તો કે આ જ માધ્યમમાં પુનઃ પ્રવેશ પામે એટલે કે ફરી પાછું તેને તે માધ્યમમાં ફેંકાય અને ફરી પાછું ઓપ્ટિકલ ફાઇબરની આ સપાટી આવી. તો આને આ જ ક્રિયાનું ઓપ્ટિકલ ફાઇબરની અંદર પુનરાવર્તન થયા કરે અને આ રીતના માહિતીનું સિગ્નલ પ્રસરણ પામતું રહે. અવર કોમ્યુનિકેશન સિગ્નલ ટ્રાન્સમિટ ધીસ વે. માહિતીનું સિગ્નલ આ રીતના પ્રસરણ પામે કે જ્યારે આપાત કોણ કેવો કરવાનો? પૂર્ણ આંતરિક પરાવર્તન કરતા વધારે. એક વસ્તુ યાદ રાખજો, તેના માટે કાળજી શું રાખવી પડે? તેના માટે કાળજી તો અહીંયાથી જ રાખવી પડે જ્યારે આપણું માહિતીનું સિગ્નલ આ ઓપ્ટિકલ ફાઇબરની બહાર છે. ધ્યાન આપજો, હું કહું કે આ કોઈ હવાનું માધ્યમ છે, આ હવાનું માધ્યમ. તો હવાના માધ્યમમાંથી જ્યારે ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રવેશ્યું ને ત્યારે પણ હવાના માધ્યમ કરતાં થોડું અમથું ઘટ માધ્યમ આપણને જોવા મળે ઓપ્ટિકલ ફાઇબરનું. તો હવાના માધ્યમ કરતાં મારે એક સિગ્નલ ડ્રો કરવું છે
તો તમે જોઈ શકો કે હું એક સિમ્પલ સીધું સ્ટ્રેટ રે ડ્રો કરવાનો પ્રયત્ન કરું. જ્યારે કોઈ હવાના માધ્યમમાંથી આ કોઈ માધ્યમમાં પ્રવેશે ત્યારે આ સપાટી છે, આ કોઈ સપાટીને દોરેલો લંબ, આ સપાટીને દોરેલો લંબ, તો ત્યારે પણ તેનું વક્રીભવન જોવા મળે. ધ્યાન આપજો, આ હવાનું માધ્યમ, હવાના માધ્યમમાંથી ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રવેશવું, આ માધ્યમનો વક્રીભવનાંક છે n1. તો હવાના માધ્યમમાંથી બીજા કોઈ ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબ તરફ વળે. આ ફરી પાછું લંબ સપાટીને દોરેલો લંબ એટલે કે આ કોઈ સપાટી, એ સપાટીને દોરેલા લંબ તરફ વળ્યા બાદ તો આપણે હવાના માધ્યમમાં જ્યારે આપાત કરીએ ત્યારે આપાત કોણ જેવો રાખવાનો કે જેથી આ વક્રીભૂત કિરણ કેના કરતા વધારે હોય, તો કે ક્રાંતિકોણ કરતા વધારે બને. આ n1 માધ્યમ એટલે ઘટ, n2 માધ્યમ ક્લેડિંગ કરેલું પાતળું. આ જ રીતના ઓપ્ટિકલ ફાઇબરમાં સિગ્નલ આગળ વધતું રહે. તો જોઈ શકો છો આ આપણને સિમ્પલ વર્ક ફંક્શન મળ્યું ઓપ્ટિકલ ફાઇબરનું. કે ઓપ્ટિકલ ફાઇબરની કાર્ય પદ્ધતિ શું હોય, તો કે પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે માહિતીનું સિગ્નલ ઓપ્ટિકલ ફાઇબરની અંદર સતત અને સતત આગળ વધતું રહે. તો હવે આપણને આ ટોપિકમાં આવે છે ઓપ્ટિકલ ફાઇબર્સના ઉપયોગો. ઓપ્ટિકલ ફાઇબર્સનો ઉપયોગ ક્યાં થાય, તો બાળકો સૌથી સારામાં સારો ઉપયોગ છે કોમ્યુનિકેશનમાં. ઓપ્ટિકલ ફાઇબર એ સૌથી સારામાં સારી કોમ્યુનિકેશન ચેનલ છે. કોમ્યુનિકેશન ચેનલ જેમ કે બાળકો તમારા ઘરે ડિશ એન્ટેના હોય તો આપણા ઘરે ટીવીની અંદર આવતો કેબલનો વાયર એ પણ એક પ્રકારની કોમ્યુનિકેશન ચેનલનો ભાગ ભજવે. તમે જ્યારે ઘરે ટીવી જોઈ રહ્યા હોય ત્યારે સેટેલાઇટમાંથી માની લો કે તમે કોઈ લાઈવ ક્રિકેટ મેચ નિહાળો છો, તો તે લાઈવ ક્રિકેટ મેચ તમારા ઘરે પહોંચવાનો કઈ રીતના છે, તો કે ઓબ્વિયસલી તેનું રેકોર્ડિંગ થશે. માહિતીનું સિગ્નલ ઇલેક્ટ્રિક સિગ્નલમાં ફેરવાશે. તે સિગ્નલ ઓબ્વિયસલી ઇટ વિલ ટ્રાન્સમિટેડ થ્રુ ધ સેટેલાઇટ. ક્યાંથી રેકોર્ડિંગ થયેલું સિગ્નલ સેટેલાઇટમાં પહોંચે, ફરી પાછું સેટેલાઇટથી એન્ટેનામાં પહોંચે અને એન્ટેનાથી આપણો કેબલ વાયર કનેક્ટ કરેલો હોય એ કેબલ વાયર થ્રુ આપણા ટીવીમાં પહોંચે. તો કેબલ વાયર શું બન્યું, કોમ્યુનિકેશન ચેનલ. આપણે મોબાઈલમાં જ્યારે કોલ લગાડીએ તો આપણો મોબાઈલનો રેડિયો તરંગ કોલ લગાડવામાં આવેલો એ હવામાં પ્રસરણ પામે, સ્પેસમાં પ્રસરણ પામી શકે. તો હવા શું બની, કોમ્યુનિકેશન ચેનલ. સ્પેસ શું છે, કોમ્યુનિકેશન ચેનલ. તેવી જ રીતના ઓપ્ટિકલ ફાઇબર એક સારામાં સારી કોમ્યુનિકેશન ચેનલ છે. ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રકાશની તીવ્રતા જેવી હોય તેવી ને તેવી જ જળવાઈ રહે છે. હવે કોઈ પણ સિચ્યુએશન આદર્શ તો ન હોય પણ તેમ છતાંય આપણે કહી શકીએ કે આશરે 95% અથવા તો તેનાથી વધારે તેની તીવ્રતા જળવાઈ રહી. પ્રકાશની તીવ્રતામાં કોઈ ફેર જોવા મળતો નથી. તીવ્રતામાં ફેર જોવા નથી મળતો એટલે કે આપણા માહિતીના સિગ્નલનું ડિસ્ટોર્શન એટલે કે તેમાં આવતી વિકૃતિ ઓછામાં ઓછી થાય. માહિતીના સિગ્નલની અંદર નોઇઝ એટલે કે અનનેસેસરી અવાજ, ખાલી ખોટો ઘોંઘાટ ઓછામાં ઓછો મળે. ક્યારે, આપણે જ્યારે ઓપ્ટિકલ ફાઇબર યુઝ કરેલું હોય ત્યારે. તમે બાળકો બુકમાં જ્યારે ઓપ્ટિકલ ફાઇબરનો ટોપિક વાંચો ત્યારે તમને માહિતીના સિગ્નલને કન્વર્ટ કરવા માટેનો એક વર્ડ આપેલો છે, ટ્રાન્સડ્યુસર કરીને વર્ડ આપેલો છે. તો કે ટ્રાન્સડ્યુસરનું કાર્ય પદ્ધતિ શું હોય, તો કે ટ્રાન્સડ્યુસર કોઈ એક પ્રકારના સિગ્નલનું બીજા પ્રકારના સિગ્નલને રૂપાંતરિત કરે તેને ટ્રાન્સડ્યુસર કહેવાય. જેમ કે તમે અત્યારે સ્ક્રીનની સામે જોઈ શકશો કે મેં માઇક પહેરેલું છે, તો હું જે બોલું છું એ સિગ્નલ કયું છે, ઓફકોર્સ ધ્વનિ તરંગ હોવાનો. પણ આ જે માઇક છે ને, માઇક એ ટ્રાન્સડ્યુસર છે. એ માઇક મારા ધ્વનિ તરંગને ઇલેક્ટ્રિક સિગ્નલમાં પહોંચાડશે. એટલે કે ધ્વનિ તરંગનું ઇલેક્ટ્રિક સિગ્નલ ટ્રાન્સડ્યુસર. તમે જ્યારે તમારું ટીવી નિહાળી રહ્યા હોય તો તમારા ટેલિવિઝનમાં સિગ્નલ કયું આવ્યું, ઇલેક્ટ્રિક સિગ્નલ. પરંતુ તમે જ્યારે ઓડિયો સાંભળો તો એ તરંગ તો કયું થયું, ધ્વનિ તરંગ. તો શું કહ્યું,
ઇલેક્ટ્રિક સિગ્નલનું ધ્વનિ સિગ્નલમાં રૂપાંતરણ અગેન ઇટ ઇઝ નોન એઝ ટ્રાન્સડ્યુસર. આ ટોપિકની અંદર એક ટ્રાન્સડ્યુસર નામનો નાનો વર્ડ આવેલો છે. આપણે જ્યારે ફિઝિક્સ શીખતા હોય ત્યારે કોઈ પણ નાનામાં નાનો વર્ડ શીખવામાં આપણાથી સ્કીપ થવો જોઈએ નહીં. સાદા અને નાના શબ્દોની સમજણ હોવી જોઈએ. ઓપ્ટિકલ ફાઇબરની હું તમને લોકોને હજી એક વધારે એપ્લિકેશન કહું તો ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ મેડિકલના ક્ષેત્રમાં પણ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. બાળકો, આપણે અગાઉના લેક્ચરની અંદર વાય ડાયમંડ યુઝ ટુ બી ગ્લો, હીરો ઝગમગાટ શા માટે ધરાવે તેની ચર્ચા કરી ગયા. તો એ જ લોજિક તો આપણે ઓપ્ટિકલ ફાઇબરમાં લગાડી શકીએ કે ઓપ્ટિકલ ફાઇબરની અંદર વારંવાર થતા પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે શું થતું હોય, ઓપ્ટિકલ ફાઇબર ગ્લો કરતા હોય, ચળકતા હોય, ચમકતા હોય. તો જ્યારે કોઈ આંતરડાનું કે જઠરનું ઓપરેશન કરવાનું હોય ત્યારે તે ઓપરેશન દરમિયાન નાની ઓપ્ટિકલ ફાઇબર્સની નળીઓ શરીરમાં દાખલ કરવામાં આવે કે જેથી કરીને શરીરનો તે ભાગ સંપૂર્ણ રીતના ગ્લો એટલે કે પ્રકાશિત થઈ શકે. આપણા બોડીની અંદર તો કંઈ પ્રકાશ હોવાનો નહીં, તો બહારથી પ્રકાશ દાખલ કરવાની એક કેવી સરસ મજાની ટેકનિક છે આ ઓપ્ટિકલ ફાઇબર્સ, કે ઓપ્ટિકલ ફાઇબર્સ દ્વારા આપણે આ પ્રકાશ દાખલ કરી શકીએ. અને તમે લોકોએ બાળકો આમ તો એક આર્ટિફિશિયલ પેલા પ્લાસ્ટિકના ફ્લાવર વાસ જોયા હોય અને તેમાં ફાઇબર્સ રેસાઓ રાખેલા હોય પ્લાસ્ટિકના, તમે જોયા હશે. તે ગ્લો કરતા હોય એક એન્ડ ઉપર, તો એક એન્ડ ઉપર જે ગ્લો કરતા ફાઇબર્સ કે રેસાઓ છે તે પણ ઓપ્ટિકલ ફાઇબર્સ જ છે. ઓપ્ટિકલ ફાઇબર્સ, દે આર ઓલ્સો ઓપ્ટિકલ ફાઇબર્સ. તો ઓપ્ટિકલ ફાઇબર્સની એપ્લિકેશન્સ તો કોમ્યુનિકેશનથી લઈ અને મેડિકલમાં પણ આપણે ઘણી બધી ચર્ચા કરી શકીએ. એટલી બહોળી એપ્લિકેશન ધરાવતું ઓપ્ટિકલ ફાઇબર. અને સૌથી સારામાં સારો ફાયદો, માહિતીના સિગ્નલનો સેજ પણ લોસ ન થાય, ઘોંઘાટ ન પડે. અને ત્રીજી વસ્તુ, માની લો કે સાદું ઇલેક્ટ્રિક સિગ્નલ હોય, જેમ કે જૂના ટેલિફોન, આપણે સિમ્પલ રિસીવરવાળા ટેલિફોન હતા, એ સાદા ટેલિફોનની અંદર માહિતીનું સિગ્નલ વચમાંથી કોઈ પણ જગ્યાએ ટ્રેક કરી શકાતું હતું, પકડી શકાય. એટલે કે આપણે માની લો કે સાદો ટેલિફોન હોય, કોઈ કોલ લગાડેલો હોય, તો જ્યાં તેનો વાયરથી નીકળતો હોય તે વાયરની વચ્ચેની જગ્યાએ કોઈ પણ લોકો તે માહિતીના સિગ્નલને આંતરી શકે ખરા. પરંતુ ઓપ્ટિકલ ફાઇબરમાં આ શક્ય નથી. ઓપ્ટિકલ ફાઇબરમાં તમારું મોકલેલું માહિતીનું સિગ્નલ એકદમ સેફ છે, સુરક્ષિત છે, એને વચ્ચેથી ટ્રેપ ન કરી શકાય, એટલે કે વચ્ચેથી આંતરી ન શકાય. આ પણ એક ઓપ્ટિકલ ફાઇબરની જ ખૂબી. અને આપણી બુકમાં લખાય છે કે તમે ઓપ્ટિકલ ફાઇબર આને સાદા કાચના માધ્યમનો ઉપયોગ કરો. તમે વિચારો કે કોઈ ઘટ કાચની અંદર તમારે 1 કિલોમીટર કાચની બારી, સિમ્પલ લઈ ગયો, ટ્રાન્સપેરન્ટ કાચની બારી વિચારો, અત્યંત ઘટતા વધારે રાખો તો એ બારીનું માધ્યમ, બારીના કાચનું માધ્યમ ગણો 1 કિલોમીટર લાંબુ. જો તમારે સિગ્નલ પહોંચાડવું હોય, ઓફકોર્સ પહોંચે જ નહીં, પણ કદાચ માની લો કે પહોંચતું હોય તો શું તમારા પ્રકાશના સિગ્નલની તીવ્રતા એવી એવી જળવાઈ નહીં? વિચારો છો શું કહું છું તમને, કે આપણે કોઈ પ્રકાશનું સિગ્નલ મોકલું તો એની તીવ્રતા એવી ને એવી મેન્ટેન રહે. આ તો તમે સાદું ઘરે પ્રયોગ કરી શકો કે ઘરે જ્યારે આપણી બારી ખુલી હોય ત્યારે તમે ઘરમાં આવતા પ્રકાશની તીવ્રતા માપી લો અને બારી બંધ કરીને પછી તમે જોવો તો શું થવાનું છે કે આપણે જ્યારે બારી બંધ કરીએ ત્યારે તીવ્રતા ઘટે. કાચ તો કેવો છે, એકદમ પાતળો કાચ હોવા છતાં પણ હા કે ના તીવ્રતા ઘટે જ કે નહીં બારી બંધ કરીએ તો વિચાર કરો, જો આ બારીનું 1 કિલોમીટર જેટલું માધ્યમ આપણે અવળી જાડી બારી રાખી દીધી તો શું બાજુ તીવ્રતા કેવી થઈ ગઈ? લગભગ તીવ્રતા કંઈ જોવા ન મળે. એની જગ્યાએ આઈ રિપીટ, ઓપ્ટિકલ ફાઇબરની અંદર હવાનું માધ્યમ નથી, એના કોર પાર્ટમાં N1 વક્રી ભવનાંક ધરાવતું ક્વાર્ટ્ઝનું મીડિયમ છે. પણ આ મીડિયમમાં જ્યારે તમે સિગ્નલ મોકલો છો ને ત્યારે તમારી લગભગ બધી જ તીવ્રતા એવી એવી જળવાઈ છે. એકવાર ખાલી બારી સાથે કમ્પેર કરીને વિચારી જોવો ને તો પણ તમને આઈડિયા આવી જાય કે ઓપ્ટિકલ ફાઇબર્સ કેવડું વેલ્યુએબલ છે. કમ્પેર કરજો અને વિચાર કરો કે આ એક ઘટ જ માધ્યમ છે. તમે વિચારો, આ કોઈ હવાનું માધ્યમ નથી, આ તો ઘટતા ચાલુ રહે છે, છતાંય આ સિગ્નલની તીવ્રતામાં ઘટાડો નથી થતો. આમ તો
વાત તો ઘણી બધી કરી શકાય, પરંતુ આપણે તમે આ લેક્ચર ધ્યાનપૂર્વક સાંભળ્યો હશે તો ઓપ્ટિકલ ફાઇબરની નાનામાં નાની બધી જ ચર્ચા આપણે આ ટોપિકમાં આવરી લીધી. તો આજના લેક્ચરમાં